Hello student, welcome in another video lecture session for Financial Accounting 1 chapter Consignment Account. Last video lecture session માં આપણે practical question number 5 as per your book and also as per our video lecture session complete કરેલું છે. So today here we are going for next practical question. As per you seen on your screen there is question number 4 as per your book, but it is question number 6 as per our video lecture session. લાસ્ટ ક્વેશ્ચનમાં આપણે જે નોર્મલ લોસનો પોઈન્ટ ડિસ્કસ કરેલો ઓલમોસ્ટ સિમિલર એ ટાઈપનો પોઈન્ટ આપણે આ ક્વેશ્ચનમાં ડિસ્કસ કરવાનો છે. સો સ્ટાર્ટ કરીશું. As you seen on your screen there is question number 4, but our video lecture session it is question number 6. Sonpal of Sekhda consign 10,000 liter of oil to Dhanpal of Dholka at a cost price ₹10 per liter on 1st April 2015. કે શેખડાનો સોનપાલ કરી અને કોઈ વ્યક્તિ છે જે 10,000 લીટર ઓઇલનું કન્સાઇનમેન્ટ ધોળકા ધનપાલ કરીને એક વ્યક્તિ છે અને ₹10 પર લીટરના રેટથી કન્સાઇનમેન્ટ મોકલે છે. મતલબ કે સોનપાલ છે એ કન્સાઇનર બનશે અને ધનપાલ છે એનો કન્સાઇની એજન્ટ થશે. Sonpal paid ₹1,500 for freight and ₹500 for insurance while sending the goods. સોનપાલે માલ મોકલતી વખતે ₹1,500 નૂર અને ₹500 વીમાના ચૂકવેલા છે. Second paragraph. On 1st April 2015, Sonpal drew a bill for 3 months for ₹50,000 on Dhanpal, which was immediately returned by the latter duly accepted. 1/4/15 સોનપાલ એટલે કન્સાઇનર જે છે એ 3 માસની મુદ્દતની હુંડી ₹50,000ની ધનપાલ એટલે કે એજન્ટ ઉપર લખેલી હતી, જે એજન્ટ ધનપાલે તરત જ સ્વીકારી અને પરત આપેલી. આફ્ટર 1 month, મેક એન્ડ લાઈન, ખાસ ધ્યાન રાખજો ત્યાં આફ્ટર 1 month, 1 મહિના પછી. 3 માસની મુદ્દતની હુંડી છે તો પહેલો મહિનો પૂરો થાય પછી, એટલે કે હજુ હુંડી પાકવામાં 2 માસની મુદ્દત બાકી છે. After 1 month, Sonpal discounted this bill in a bank at a rate of 18% discount per annum. 1 મહિના પછી સોનપાલ આ હુંડી બેંકમાં 18% વાર્ષિક વટાવ દરે વટાવી નાખેલી હતી. Dhanpal is entitled to get general commission at the rate of 5% on total sales and Dell credit commission at the rate of 2% on credit sales. ધનપાલ છે એ વેચાણ કુલ વેચાણ ઉપર 5% લેખે સામાન્ય કમિશન મેળવવા માટે અને ઉધાર વેચાણ ઉપર 2% લેખે વધારાનું ડેલ ક્રેડિટ એટલે સીધી ભાષામાં આપણે સમજીએ તો વધારાનું કમિશન મેળવવા માટે હકદાર છે. એટલે કુલ વેચાણ ઉપર 5% એને સામાન્ય કમિશન મળશે અને ઉધાર જેટલું વેચાણ કરશે એના ઉપર 2% લેખે વધારાનું કમિશન મળશે. ડેલ ક્રેડિટ કમિશન એ શું છે આપણે ઓલરેડી થિયરિકલ પોઈન્ટમાં ડિસ્કસ કરી ગયા છીએ. ફટાફટ ફરીવાર સમજી લઈએ તો આપણો જે એજન્ટ છે એ જે તે દેશમાં કે જે તે શહેરમાં કે જે તે રાજ્યમાં, મતલબ આપણા લોકલ એરિયાથી થોડેક દૂર હોય છે કે બહુ દૂર હોય છે, તો એના લોકલ કસ્ટમરથી, લોકલ એટમોસ્ફિયરથી એ વધારે વાકેફ હોય છે. તો એને આપણે આપણા વતી ત્યાં માલ વેચી આપે એના માટે આપણે માલ પૂરો પાડીએ છીએ, તે ત્યાં વેચાણ કરે છે. બટ એવું બને કે એ જે વેચાણ કરે છે બધું જ રિસ્ક આપણા ઉપર હોય છે, એટલે કે કન્સાઇનર ઉપર હોય છે. પણ એ કોઈ પણ કસ્ટમરને ફાઇનાન્શિયલી જે સાઉન્ડ ન હોય એવા કસ્ટમરને પણ જો માલનું વેચાણ કરે તો એની ઉઘરાણીની જવાબદારી સામાન્ય સંજોગોમાં બેઝિકલી કન્સાઇનરની પોતાની હોય છે. કદાચ એમાં કોઈ ઘાલખાત પડે, બેડ ડેબ્ટ્સ અરાઇઝ થાય તો કન્સાઇનરે બેર કરવાનું આવે છે, કારણ કે આ એક પ્રકારની બિઝનેસ પોલિસી છે, બિઝનેસ ટર્મ્સ છે, જે પ્રમાણે બેઝિક ફંડા, બેઝિક રૂલ્સ, બેઝિક ટર્મ્સ તમે જે કંઈ ગણો તે આ રહે છે. તો એવી સિચ્યુએશન છે કે કન્સાઇની જે છે પોતાનું કમિશન વધારે જનરેટ થાય, વધારે લાભ થાય, વધારે કમિશન મળે એવા એંગલથી જો વિચારે તો એ કોઈ પણ કસ્ટમર જે ફાઇનાન્શિયલી સાઉન્ડ નથી એવા કસ્ટમરને પણ ઉધાર માલનું વેચાણ કરશે, કારણ કે ઓવરઓલ કલેક્શનની રિસ્પોન્સિબિલિટી કન્સાઇનરની આપણી હોય છે અને એમાં કોઈ બેડ ડેબ્ટ્સ અરાઇઝ થાય તો એ આપણે એટલે કન્સાઇનરે જ બેર કરવાનું હોય છે. તો કન્સાઇની બહુ ડીપમાં નહીં જાય કે કેવી ફાઇનાન્શિયલ કન્ડિશન છે, ઉઘરાણી કઈ રીતે મળે છે, કસ્ટમર કેવો છે, બસ માલનું વેચાણ કરશે એનું કમિશન જનરેટ કરશે. તો એ સિચ્યુએશનને ફેસ કરવા માટે, એમાંથી બહાર આવવા માટેનો એક ઓપ્શન છે ડેલ ક્રેડિટ કમિશન, વધારાનું કમિશન.
તો ઘણી વખત ઘણા કન્સાઇનર જે હોય છે માલના માલિક એ કન્સાઇની એજન્ટને સામાન્ય કમિશન તો આપતા જ હોય છે, એલાઉડ હોય જ, પણ એ ઉપરાંત વધારાનું કમિશન આપે છે એ માટે કે એ કન્સાઇની એજન્ટ જે છે એ ઉધાર માલ જે વેચી આપે એની ઉઘરાણીની જવાબદારી પણ હવે એજન્ટની રહેશે, કન્સાઇનીની રહેશે. એટલે કદાચ કોઈ ઉધાર વેચાણમાં બેડ ડેબ્સ એરાઇઝ થાય તો એની કલેક્શનની જવાબદારી કન્સાઇનીની રહેશે. મતલબ આપણે એટલે કન્સાઇનરે પૂરેપૂરી ઉઘરાણી કન્સાઇની પાસેથી મેળવી લેવાની. કદાચ કોઈ બેડ ડેબ્સ એરાઇઝ થાય તો એ કન્સાઇની બેર કરશે, કન્સાઇનરે કંઈ ભોગવવાનું આવશે નહીં. તો ઇઝીલી કન્સાઇની પણ હવે જ્યારે માલ ઉધાર વેચશે ત્યારે જોશે કસ્ટમરની ફાઇનાન્શિયલ કન્ડિશન શું છે, કસ્ટમર કેવો છે, એના વિશેની પણ માહિતી મેળવી અને થોડું વ્યવસ્થિત રીતે ઉધાર વેચાણ કરશે. તો આપણે આ બેડ ડેબ્સનો જે લોસ બેર કરવાનો આવે છે એમાંથી પણ બચી જઈ અને કન્સાઇની ખોટું ઉધાર વેચાણ કરવામાંથી પણ બચી શકાય. તો ડેલ ક્રેડિટ કમિશન છે એ સામાન્ય રીતે ઉધાર વેચાણ ઉપર જ ગણાય છે અને જો ક્લિયરિફિકેશન ન થઈ શકે કેટલું વેચાણ ઉધાર છે તો બધું વેચાણ ઉધાર છે એમ સમજીને ગણતરી કરવામાં આવે છે. આના વિશેની ડિટેલ ડિસ્કશન આપણે ઓલરેડી થિયરિકલ પોઈન્ટમાં જોઈ ગયા છીએ. તો અહીંયા આપણો જે એજન્ટ છે ધનપાલ એને 5% લેખે સામાન્ય કમિશન મળશે અને 2% લેખે વધારાનું કમિશન મળશે. On 31st March 2015, Dhanpal sent an account sales and a bank draft for the amount due from him. 31/3/15 ત્યાં 31/3/15 નહીં હોય પણ આઈ થિંક 31/3/16 હશે, કારણ કે 1/4/15 તો હજી કન્સાઇનમેન્ટ મોકલેલું છે એટલે ડેટમાં થોડુંક રેક્ટિફિકેશન કરી શકાય એવો પોઈન્ટ છે. ત્યાં 31/3/16 કરીશું આપણે. તો 31/3/16 ધનપાલ છે એ વેચાણ આંકડો મોકલે છે અને સાથે બાકી રકમનો હિસાબ જે છે એનો ડ્રાફ્ટ પણ મોકલી આપે છે. He reported in the account sales that, અને વેચાણ આંકડામાં બતાવેલું છે, નંબર 1, he paid ₹1,970 while taking delivery of the remaining goods and paid ₹1,745 as a sales expense. એને જણાવેલું છે કે એને ₹1,970 બાકીનો માલ છોડાવવા માટે ચૂકવેલા છે અને ₹1,745 વેચાણ અંગેનો ખર્ચ ચૂકવેલો છે. સોરી, આઈ થિંક પહેલા 2 પોઈન્ટ આપણે સ્કીપ કરી ગયા છીએ, ફરીવાર જોઈએ. હી રિપોર્ટેડ ઇન ધ એકાઉન્ટ સેલ્સ, અને વેચાણ આંકડામાં બતાવેલું છે, નંબર 1, there was a loss of 50 liter oil due to natural causes. એને જે માલ મળેલો છે એમાં 50 લીટર ઓઇલની ઘટ પડેલી છે, નુકસાન થયેલું છે ડ્યુ ટુ નેચરલ કોઝિસ, કુદરતી કારણોસર. ઇટ મીન્સ ઇટ ઇઝ અ નોર્મલ લોસ. નંબર 2, there was a loss of 100 liter of oil due to theft in transit and the insurance company admitted a claim of ₹800. 100 લીટર ઓઇલની રસ્તામાં ચોરી થઈ ગઈ છે અને વીમા કંપનીએ એ અંગે ₹800નો દાવો સ્વીકારેલો છે. નંબર 3, he paid ₹1970 while taking delivery of the remaining goods and paid ₹1745 as a sales expense. એને બાકીનો માલ છોડાવતી વખતે ₹1,970 ખર્ચ ચૂકવેલો છે અને ₹1,745 વેચાણ અંગેનો ખર્ચ ચૂકવેલો છે. નંબર 4, he sold 5,000 liter of oil at the rate of ₹17 per liter to ગરીબદાસ on credit. એને 5,000 લીટર ઓઇલ ₹17 લીટરના ભાવથી ગરીબદાસને ઉધાર વેચાણ કરેલું છે. નંબર 5, he sold 3,830 liter of oil at the rate of ₹16 per liter for cash. 3,830 લીટર ઓઇલ એને ₹16 લીટરના ભાવે રોકડેથી વેચાણ કરેલું છે. નંબર 6, he purchased 25 liter of oil at the rate of ₹16 per liter for his personal use. એને 25 લીટર ઓઇલ ₹16 લીટરના ભાવથી પોતાના અંગત વપરાશ માટે રાખેલું હતું. નંબર 7, ગરીબદાસ was declared insolvent after having recovered ₹80,000 out of the amount due from him. ગરીબદાસ નાદાર જાહેર થયેલા હતા, એમની પાસેનો જે હિસાબ બાકી હતો એમાંથી ₹80,000 રિકવર એટલે કે વસૂલ થયા છે અને પછી એ નાદાર જાહેર થયા છે. As nothing was recoverable out of the balance money due from him. હવે એમની પાસે જે હિસાબ બાકી છે એમાંથી કંઈ જ વસૂલ થઈ શકે એમ નથી. The said amount was written off as bad debts. અને હવે જે રકમ હવે બાકી છે એને ઘાલખાત તરીકે માંડી વાળવાની છે. From the above particulars, prepare consignment account and Dhanpal's account in the books of Sonpal. ઉપરના વ્યવહારો પરથી, વિગતો પરથી આપણે કન્સાઇનર સોનપાલ છે એના ચોપડામાં કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એટલે આડતમાલ ખાતું અને ધનપાલ્સ એકાઉન્ટ એટલે કે આડતીઓ એજન્ટ જે છે ધનપાલ એનું ખાતું આપણે બનાવવાનું છે.
ઓકે, હવે એનો આન્સર આપણે ચેક કરીએ. સ્ક્રીન ઉપર જોઈ શકો છો આન્સર નંબર 6 બ્રેકેટમાં નંબર 4 આપેલો છે. નંબર 6 છે એ આપણા વિડીયો લેક્ચર સેશન વાઇઝ છે. બ્રેકેટમાં જે નંબર ઇન્ડિકેટ કરેલો છે એ તમારી બુકનો ક્વેશ્ચન છે એના માટે છે. તો ઇન ધ બુક્સ ઓફ કન્સાઇનર, કન્સાઇનરનું બ્રેકેટમાં નામ છે શોનપાલ ઓફ શેખડા. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એપ્રોક્સ આપણે 15 લાઇનનું રાખીશું, 12 થી 15 લાઇન. બીજું છે કન્સાઇની, એટલે બ્રેકેટમાં નામ છે એનું ધનપાલ એકાઉન્ટ, એનું આપણે 7 થી 8 લાઇનનું એકાઉન્ટ બનાવીશું. ઓકે, સ્ટાર્ટ કરીએ. તો વેરી ફર્સ્ટ બુકમાં તમે સાથે બુક હોય તો ધ્યાન આપી શકો છો. ફર્સ્ટ પેરેગ્રાફમાં છે કે શેખડાનો સોનપાલ છે 10,000 લીટર ઓઇલ ધોળકાનો ધનપાલ છે અને 10 રૂપિયા લીટરના ભાવથી કન્સાઇનમેન્ટ મોકલે છે. તો કન્સાઇનમેન્ટ જ્યારે મોકલવામાં આવશે ત્યારે એન્ટ્રી થશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ આપણે લખીશું ટુ ગુડ્સ સેન્ટ ઓન કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. બ્રેકેટમાં કેલ્ક્યુલેશન શો કરી શકાય 10,000 લીટર ઓઇલ ઇન્ટુ 10 રૂપીઝ. ટોટલ થશે 1 લાખ. પછી કન્સાઇનમેન્ટ મોકલતી વખતે કન્સાઇનર જે છે શોનપાલ એ 1500 ફ્રેટ અને 500 રૂપીઝ ઇન્સ્યોરન્સના પે કરે છે, વિચ ઇઝ એક્સપેન્સ ઓફ કન્સાઇનમેન્ટ બિઝનેસ. સો એન્ટ્રી થશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક. તો પોસ્ટિંગ કરીએ તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ લખીશું ટુ કેશ ઓબ્લિક બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ. ડિટેલ ઇનર કોલમમાં આપી શકાય ફ્રેટ 1500, ઇન્સ્યોરન્સ 500, ટોટલ બહાર મૂકીશું 2000. પછી નેક્સ્ટ પેરેગ્રાફમાં આપેલું છે ઓન 1st April 2015 સોનપાલ ડ્રો અ બિલ ફોર 3 months for ₹50,000 on ધનપાલ which was immediately returned by letter duly accepted. પછી સોનપાલ એટલે કન્સાઇનર, જેની બુકમાં આપણે હિસાબ કરીએ છીએ, મતલબ આપણે એમ સોનપાલ છે એવું સમજી લઈએ. તો આપણે આપણો કન્સાઇની જે છે એજન્ટ ધનપાલ, એના ઉપર આપણે બિલ ડ્રો કરીએ છીએ, હુંડી લખીએ છીએ. 3 monthsનું પીરિયડ છે અને 50,000નું બિલ્સ છે. એ બિલ ધનપાલ એક્સેપ્ટ કરે છે, તો જેની એન્ટ્રી થશે બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇની. સો કન્સાઇનીના એકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીશું આપણે બાય બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન બ્રેકેટ એડવાન્સ 50,000. પછી આગળ આપેલું છે નેક્સ્ટ પોઈન્ટમાં આફ્ટર 1 month, 1 મહિના પછી. બી રિમેમ્બર 3 monthsનો બિલ્સનો પીરિયડ છે, બટ આફ્ટર 1 month એટલે 1 મહિના પછી. એનો મતલબ એવો થાય કે હજુ બિલ્સ અને મેચ્યોરિટીમાં 2 month બાકી છે, 2 મહિના બાકી છે, મતલબ 2 મહિના વહેલા આપણે આ હુંડી વટાવી લઈએ છીએ. સોનપાલ ડિસ્કાઉન્ટેડ ધીસ બિલ્સ ઇન અ બેંક એટ અ રેટ ઓફ 18% ડિસ્કાઉન્ટ પર એનમ. આપણે આ હુંડી 1 મહિના પછી, 3 માસની મુદત છે, 1 મહિના પછી એટલે 2 મહિના હુંડી વહેલી વટાવી છે 18% વટાવ દરે બેંકમાં. તો એનો જે ડિસ્કાઉન્ટ થશે વટાવ, ઇટ ઇઝ એન કન્સિડર એઝ એન એક્સપેન્સ ઓફ કન્સાઇનમેન્ટ બિઝનેસ. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એની એન્ટ્રી થશે કેશ બેંક ડેબિટ, જેટલા પૈસા મળશે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ડેબિટ, જે ડિસ્કાઉન્ટ લાગશે એ ટુ બિલ્સ રિસીવેબલ. તો એનું પોસ્ટિંગ કરીએ તો આપણે જે ડિસ્કાઉન્ટ છે એ આપણા કન્સાઇનમેન્ટના બિઝનેસનો એક્સપેન્સ છે. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ડેબિટ સાઇડ ટુ બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ ઇન બ્રેકેટ ડિસ્કાઉન્ટ. સેકન્ડ બ્રેકેટમાં કેલ્ક્યુલેશન શો કરેલું છે 50,000 બિલ્સ એમાઉન્ટ છે, મલ્ટીપ્લાય 18% રેટ ઓફ ડિસ્કાઉન્ટ છે, મલ્ટીપ્લાય 2/12. અહીંયા 2 છે એ 2 મંથ છે, મંથ છે માત્ર ડિવાઈડ બાય 12 થશે. તો 3 માસની મુદતની હુંડી છે પણ 1 મહિના પછી વટાવી છે, મતલબ હજુ 2 માસ હુંડીનો સમય બાકી છે, મતલબ કે 2 માસ હુંડી આપણે વહેલી વટાવી છે. Here we discounted bills 2 months before, so there is discount considered for 2 months. So 50,000 into 18% into 2/12, this way we get total 1,500, which is discount amount, which is considered as an expense of consignment business. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપેલું છે ધનપાલ ઇઝ એન્ટાઇટલ ટુ ગેટ જનરલ કમિશન એટ ધ રેટ ઓફ 5% ઓન ટોટલ સેલ્સ એન્ડ ડેલ્ક્રેડિટ કમિશન ઇઝ 2% ઓન ક્રેડિટ સેલ્સ. આપણને કમિશનનો રેટ આપેલો છે, અત્યારે હજુ કન્સિડર નહીં કરીએ, જ્યારે સેલ્સ રેકોર્ડ થઈ જશે પછી આ કમિશનનું કેલ્ક્યુલેશન જોઈશું. તો એકાઉન્ટ સેલ્સમાં ફર્સ્ટ પોઈન્ટ છે ધેર વોઝ અ લોસ ઓફ 50 લીટર ઓફ ઓઇલ ડ્યુ ટુ નેચરલ કોઝિસ.
કુદરતી કારણોસર 50 લીટર ઓઇલની ઘટ પડેલી છે. તો કુદરતી કારણોસર છે નેચરલ કોઝિસ, ઇટ મીન્સ ઇટ ઇઝ એ નોર્મલ લોસ, સામાન્ય નુકસાન છે જેને બુક્સ ઓફ એકાઉન્ટમાં ક્યાંય રેકોર્ડ કરવામાં આવશે નહીં. બટ જ્યારે આ સ્ટોક ગણીશું આ કન્સાઇનમેન્ટનો, ત્યારે સ્ટોક આપણે પ્રોપોઝનલ એક્સપેન્સના બેઝથી નહીં ગણીએ બટ ટોટલ કોસ્ટના બેઝથી કેલ્ક્યુલેટ કરીશું. નંબર 2 છે, there was a loss of 100 liter of oil due to theft in transit and the insurance company admitted a claim of ₹800. 100 લીટર ઓઇલની ચોરીને કારણે નુકસાન થયેલું છે જેનો વીમા કંપની ₹800 દાવો સ્વીકારે છે. then how much loss due to theft આપણે કેલ્ક્યુલેટ કરવાનું રહેશે. we have to calculate how much loss due to theft. તો ટાઇટલ આપશું વર્કનોટનું લોસ ઇન ટ્રાન્સિટ ઓર લોસ ડ્યુ ટુ થેફ્ટ એવું પણ કહી શકાય. કોસ્ટ ઓફ ડિસ્ટ્રોયડ ઓઇલ, જે માલનું ઓઇલનું નુકસાન થયું છે, ચોરી થઈ છે, એની કિંમત તો 100 લીટર ઓઇલ થેફ્ટ થયું છે, મતલબ 100 લીટર ઓઇલ ચોરાઈ ગયું છે. આપણે જ્યારે કન્સાઇનમેન્ટ મોકલેલું ત્યારે એનું વેલ્યુ હતી ₹10 પર લીટર. સો 100 લીટર ઇન્ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 1000. then we have to add proportional expense by consigner because આપણા ઓઇલ રસ્તામાં ચોરાઈ ગયું છે. તો એમાં આપણે ઓલરેડી ખર્ચ મોકલવા માટેનો કરી ચૂકેલા છીએ. સો કેલ્ક્યુલેશન કરીએ પ્રોપોઝનલ એક્સપેન્સનું. ઓઇલ ઇન બ્રેકેટ લીટર ઇઝ ટુ એક્સપેન્સ. 10,000 લીટર આપણે અહીંથી ઓઇલ મોકલેલું જેના માટે આપણે ટોટલ ₹2,000 એક્સપેન્સ પે કરેલો, 1,500 ફ્રેટ અને 500 ઇન્સ્યોરન્સ. તો 10,000 લીટર ઓઇલમાં 2,000નો ખર્ચ, તો 100 લીટર ઓઇલ માટે કેટલો? 100 into 2,000 divided by 10,000. So we get answer ₹20 ex proportional part of expense. ખર્ચનો પ્રમાણસરનો ભાગ અંદર એડ થશે. સો જે ઓઇલ ચોરાઈ ગયું છે, વેલ્યુ ઓફ ડિસ્ટ્રોયડ ઓઇલ અને અથવા તો એને થેફ્ટ ઓઇલ પણ કહી શકાય. જે માલ કે જે ઓઇલ ચોરાઈ ગયું છે એની કિંમત ₹1,020 થશે, 1,020. લેસ ઇન્સ્યોરન્સ કંપની એક્સેપ્ટેડ ક્લેમ, વીમા કંપનીએ જે દાવો સ્વીકારેલો છે બાદ કરીએ 800. ઇટ મીન્સ ઓવરઓલ આપણને 220, ₹220નું નુકસાન જશે. અહીંયા 220 છે અને 800 છે એની એન્ટ્રી થશે, 1,020 ઓવરઓલ ડાયરેક્ટ એન્ટ્રી થશે નહીં. તો પોસ્ટિંગ કરીએ તો ઇન્સ્યોરન્સ કંપની ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ, તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય ઇન્સ્યોરન્સ કંપની ઇન બ્રેકેટ ક્લેમ 800. પછી જે ઓઇલનો જે લોસ ગયું છે થેફ્ટને કારણે, તો એ પ્રોફિટ લોસ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ, તો પ્રોફિટ લોસ એકાઉન્ટની ડેબિટ સાઇડ કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ લોસ 220. થર્ડ પોઈન્ટ છે, he paid ₹1970 while taking delivery of the remaining goods and paid ₹1745 as a sales expense. Now expense is paid by our consignee for consignment business. So there is consignment account debit to consignee. તો consignment account ની ડેબિટ સાઇડ લખીશું to consignee's account in bracket expense, delivery expense 1970, sales expense 1745. Total this way he paid expense for consignment business 3,715. એની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કન્સાઇનીના એકાઉન્ટની ક્રેડિટ સાઇડ by consignment account in bracket expense 3,715. Number 4 છે, he sold 5,000 liter of oil at the rate of 17 per liter to ગરીબદાસ on credit. મતલબ સેલ્સના અલગ અલગ પોઈન્ટ આપેલા છે, તો વર્ક નોટ કરીએ આપણે. સેલ્સ first one, credit sales to Garibdas. There is 5,000 liter of oil, rate ₹17 per liter. So this way total 85,000 sales price. Then number 6, he sold 3,830 liter of oil at the rate of ₹16 per liter for cash. So then add cash sales 3,830 liter into ₹16 per liter rate. So this way we get total sales price ₹61,280. And in number 6, he purchased 25 liter of oil at the rate of ₹16 per liter for his personal use. So then personal use 25 liter into ₹16 is equal to 400. So this way total sales by him
or by our consignee is rupees 1,46,680, which is a total sales. સેલ્સ નું પોસ્ટિંગ કરીએ તો કન્સાઇની દ્વારા સેલ્સ થાય છે. સો કન્સાઇની એકાઉન્ટ ડેબિટ ટુ કન્સાઇનમેન્ટ. સો કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનીઝ એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ. સેકન્ડ બ્રેકેટમાં આપણે ઇન્ફોર્મેશન માટે, આપણા નોલેજ માટે નોટ કરી શકીએ. વર્કિંગ નોટ આપણે બનાવેલી છે 1,46,680. તેની ક્રોસ એન્ટ્રી આપણે આપીશું કન્સાઇનીના એકાઉન્ટની ડેબિટ સાઇડ to consignment account in bracket cells. નંબર 7 છે ગરીબ ઓકે સેલ્સ ની એન્ટ્રી થઈ ગઈ છે. તો બી રિમેમ્બર સેલ્સ પછી ઓલવેઝ કમિશનની ઇફેક્ટ, કમિશનની એન્ટ્રી આપણે આપી દેવાની રહેશે. તો વર્કનો નંબર નેક્સ્ટ આપીએ કમિશન. there is two rate. first one general rate commission or a general commission. General commission is always calculated on total sales. So there is a total sales rupees 1,46,680 and rate of general commission is 5%. So 1,46,680 into 5% is equal to 7,334. It is a total, it is a general commission. Then DEL credit commission is also allowed to consignee by consigner, but it is calculated always on only credit sales. ડેલ ક્રેડિટ કમિશન પણ આપણે એને આપવાનું છે, પણ એ હંમેશા ઉધાર વેચાણ ઉપર જ ગણાય. there is a credit sales to ગરીબદાસ by our consignee value rupees 85,000. so here there is a mistake. 85,000 into 2% is equal to 1,700 DEL credit commission. So this way we get total commission rupees 9,034. Entry करिए commission is an expense for consignment business. So consignment account debit to consignee because consignee પાસે જે સેલ પ્રોસીડ ની અમાઉન્ટ છે એમાંથી એ કમિશન રિકવર કરી લેશે. So consignment debit to consignee. તો consignment account ની ડેબિટ સાઇડ લખીશું to consignee's account in bracket commission 9,034. ક્રોસ એન્ટ્રી આપીએ કન્સાઇનીના એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન 9,034. ઓકે નંબર 7 માં છે ગરીબદાસ was declared insolvent and after having recovered 80,000 out of the amount due from him, as nothing was recoverable out of the balance money due from him, the said amount was written off as bad debts. ગરીબદાસ કે જેને આપણા કન્સાઇનીએ ઉધાર માલ વેચેલો એની પાસેથી 80,000 રૂપિયા વસૂલ થયા છે, જે રકમ બાકી છે એમાંથી, અને હવે બાકીની રકમ છે વસૂલ થઈ શકે એમ નથી, જેથી આપણે ગાલખા તરીકે એને માંડી વાળવાની હતી. તો બેડ ડેબ્ટ્સ માટે મેં કઈ નોટ લખેલી છે. there is a DEL credit commission is given or allowed to consignee, so loss of bad debts in credit sales transaction will bear by consignee, so no any effect of it will be passed in the books of consigner. આપણે આપણો કન્સાઇની જે છે ધનપાલ એને ડેલ ક્રેડિટ કમિશન આપણે ઓફર કરેલું છે, તો એને જેટલો માલ ઉધાર વેચેલો હશે એની પૂરેપૂરી ઉઘરાણીની જવાબદારી એ કન્સાઇનીની રહેશે. મતલબ કે એને જે માલ ઉધાર વેચેલો છે એમાં કોઈ ગાલખાત પડશે, બેડ ડેબ્ટ્સ એરાઇઝ થશે તો એ કન્સાઇની પોતે બેર કરશે. તો એ બેડ ડેબ્ટ્સ કન્સાઇનરે કોઈ બેર કરવાની નથી. મતલબ કે એની કોઈ જ એન્ટ્રી, કોઈ જ ઇફેક્ટ કન્સાઇનરની બુકમાં ક્યાંય થશે નહીં. તો અહીંયા ગરીબદાસને જે માલ ઉધાર વેચેલો છે એના ઉપર આપણે કન્સાઇનીને ડેલ ક્રેડિટ કમિશન ઓફર કરેલું જ છે. તો એ ડેલ ક્રેડિટ કમિશન એ ક્રેડિટ સેલ્સમાં જે કંઈ બેડ ડેબ્ટ્સ એરાઇઝ થઈ છે એ બધી કન્સાઇની બેર કરશે. મતલબ કે કન્સાઇનરે એની બુકમાં કોઈ જ એન્ટ્રી આપવાની નથી. તો ગરીબદાસની જે બેડ ડેબ્ટ્સ જે કંઈ એરાઇઝ થશે કે આવશે એનું બધું લોસ બેર બાય કન્સાઇની, બધું નુકસાન કન્સાઇની ભોગવશે. કન્સાઇનરની બુકમાં એની કોઈ એન્ટ્રી થશે નહીં. તો અહીંયા ટ્રાન્ઝેક્શન્સ કમ્પ્લીટ થાય છે. તો ફાઇનલી એકાઉન્ટ ક્લોઝ કરતા પહેલા આપણે ક્લોઝિંગ સ્ટોક કેલ્ક્યુલેટ કરી લઈએ. તો
વર્ક નોટ નંબર નેક્સ્ટ વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક. વેરી ફર્સ્ટ આપણે સ્ટોકને યુનિટ વાઇઝ મેળવી લઈએ. હિયર યુનિટ ઇઝ એ લીટર. So very first goods send 10,000 liter oil. Less destroyed in transit 100 liter abnormal loss છે. Then less due to natural causes 50 liter. It is also a normal loss. So finally received by consignee 9,850 liter oil. Out of it sell by consignee 8,855. How it is? 5,000 liter oil sell due to on credit to Garib Das. 3,830 liter oil sell on cash, and 25 he taken for personal use. So total sell by him 8,855 liter. So balance 995 liter oil remaining in stock. અહીંથી 10,000 લીટર ઓઇલ આપણે એને મોકલેલું, જેમાં 100 લીટર અસામાન્ય નુકસાન છે, રસ્તામાં ચોરાઈ ગયું છે. 50 લીટર ઓઇલની કુદરતી કારણોસર ઘટ પડી છે, એટલે કન્સાઈનીને 9,850 લીટર ઓઇલ મળેલું છે. એમાંથી એને 8,855 લીટર ઓઇલ વેચેલું છે. 5,000 લીટર ઓઇલ ગરીબદાસને ઉધાર વેચ્યું છે. 3,830 લીટર ઓઇલ એને રોકડેથી વેચેલું છે, અને 25 લીટર ઓઇલ એને પોતાના વપરાશ માટે રાખેલું છે. તો ફાઇનલી આપણા કન્સાઈની પાસે 995 લીટર ઓઇલ સ્ટોકમાં હશે. હવે 995 લીટર ઓઇલની કિંમત કઈ રીતે ગણીશું? તો અહીંયા નોર્મલ લોસનો પોઈન્ટ આપેલો છે. સો વી હેવ ટુ કેલ્ક્યુલેટ સ્ટોક ઓન ટોટલ કોસ્ટ બેઝ. ટોટલ પડતર કિંમતને આધારે, કુલ પડતર કિંમતને આધારે ગણીશું. તો વેરી ફર્સ્ટ કોસ્ટ ઓફ 10,000 લીટર ઓઇલ, 10,000 લીટર ઓઇલની કિંમત કેટલી? તો 10 રૂપિયા લીટરના ભાવથી આપણે મોકલેલું, લાખ રૂપિયાની કિંમત. ધેન એક્સપેન્સ પેઇડ બાય કન્સાઇનર, આપણા દ્વારા એ માલ મોકલવા માટે 10,000 લીટર ઓઇલ મોકલવા માટે 2,000 રૂપિયાનો ખર્ચ, 1,500 પ્લસ 500, ટોટલ 2,000નો ખર્ચ ચૂકવાયેલો. પ્લસ એક્સપેન્સીસ પેઇડ બાય કન્સાઇની, એમાં એક્સપેન્સીસ બાય કન્સાઇનીમાં 2 છે. 1,970 છે એ ક્લિયરિંગ ચાર્જીસ છે ડિલિવરી ટેકિંગ વખતેના, અને 1,745 1,745 સેલ્સ એક્સપેન્સ છે. બી રિમેમ્બર, સેલ્સ એક્સપેન્સ એ રિકરિંગ નેચર છે. So it should not be added while you calculating closing stock. આખર સ્ટોક ગણશું ત્યારે રિકરિંગ નેચરના એક્સપેન્સ એડ થશે નહીં. તો ઓનલી નોન રિકરિંગ નેચર એક્સપેન્સ છે 1,970 એ જ એડ થશે. So this way we get a value of 10,000 liter oil rupees 1,03,970, 1,03,970. બટ એમાંથી 100 લીટર ઓઇલ ચોરાઈ ગયું છે રસ્તામાં, જેની કિંમત 1,020 રૂપિયા થાય છે. આપણે ઓલરેડી લોસ ઇન ટ્રાન્સિટ વખતે કેલ્ક્યુલેટ કરેલું છે વેલ્યુ ઓફ થેફ્ટ ગુડ્સ. તો એ વેલ્યુ આપણે અહીંથી લેસ કરીશું. તો 10,000 લીટરમાંથી ઓઇલમાંથી 100 લીટર ઓઇલની કિંમત 1,020 રૂપિયા બાદ કરીએ. સો બેલેન્સ વધશે 9,900 લીટર ઓઇલ, જેની કિંમત થશે 1,02,950. એમાં પણ 50 લીટર ઓઇલની કુદરતી કારણોસર ઘટ પડેલી છે, બટ ઇટ ઇઝ કન્સિડર એઝ અ નોર્મલ લોસ. એને સામાન્ય નુકસાન ગણવાનું છે. એટલે સ્ટોક રિડ્યુસ થશે પણ કોસ્ટ રિડ્યુસ નહીં થાય. તો કોસ્ટ એની જ રહેશે 1,02,950, પણ 9,900 લીટરની જે કિંમત હતી એ હવે 9,850 લીટર ઓઇલની કિંમત થઈ જશે. હવે એ બેઝ ઉપર, ટોટલ કોસ્ટના બેઝ ઉપર આપણે સ્ટોકના વેલ્યુ ગણીએ. ઓઇલ ઇન બ્રેકેટ લીટર ઇઝ ટુ વેલ્યુ 9,850 લીટર ઓઇલની કિંમત 1,02,950 થાય છે. સો સ્ટોકમાં 995 લીટર ઓઇલ છે, એની કિંમત કેટલી? કેલ્ક્યુલેશન જોઈએ તો એનો આન્સર આપણને મળશે 10,399, 10,399, જે વેલ્યુ ઓફ ક્લોઝિંગ સ્ટોક ગણાશે. એની પોસ્ટિંગ કરીએ તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ બાય કન્સાઇનમેન્ટ સ્ટોક એકાઉન્ટ ઇન બ્રેકેટ વર્કિંગ નોટ 10,399 પોસ્ટિંગ કરીશું, મૂકી દઈશું, અને પછી કન્સાઇનમેન્ટ એકાઉન્ટ ક્લોઝ કરીએ. તો કન્સાઇનમેન્ટ એકાઉન્ટની ક્રેડિટ સાઇડ ડેટા તમે જોશો 800 છે, 220, 1,46,680 અને 10,399. This way we get total of credit side 1,58,099. Debit side ગણીએ તો 1 લાખ રૂપીસ
Goods signed 2000 expense by consignor, 1500 discount of bills, 3715 expense paid by consignee અને 9034 કમિશન ઓફ કન્સાઇની છે. એને લેસ કરીએ ટોટલમાંથી તો બેલેન્સ ફિગર આપણને મળશે 41,850, which is a credit balance or a profit of consignment, જેને આપણે જનરલ પ્રોફિટ લોસમાં ટ્રાન્સફર કરીશું. તો ટુ જનરલ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇન બ્રેકેટ પ્રોફિટ. કન્સાઇનીનું એકાઉન્ટ ક્લોઝ કરીએ તો ડેબિટ સાઇડ એક જ એમાઉન્ટ છે, સેલ્સ 1,46,680. While on credit side there is three data. First one, advance 50,000 bills, 3715 expense and 9034 commission, જેને 1,46,680 માંથી લેસ કરીએ તો બેલેન્સ ફિગર મળશે 83,931, 83,931, જે આપણે કન્સાઇની પાસેથી લેવાના નીકળશે. કન્સાઇની એનો આપણને બેંક ડ્રાફ્ટ મોકલી આપે છે. સો ત્યાં લખીશું બાય બેંક ડ્રાફ્ટ 83,931 અને ટોટલ કન્સાઇની એકાઉન્ટનો થશે 1,46,680. So this way here we complete question number 6 as per our video lecture session, but it is question number 4 as per our book. Okay. હવે નેક્સ્ટ સેશનમાં આપણે એક નવો પોઈન્ટ આમાં એડ કરીશું, ઇનવોઇસ પ્રાઇસ, પરતિયા કિંમત, જેનું ડિસ્કશન પહેલા આપણે કરીશું અને પછી એના પ્રેક્ટિકલ સમની શરૂઆત કરીશું.